વિનંતી કરું આપણી આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીજી આપણને સર્વેને રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ગુણાન વિભાતું નિગમાન શેકોં સર્વેશ્વર શ્યાખિલ શક્તિધામ્ન બ્રહ્માંદયો યસ્ય વસે વસન્તિ તમ સ્વામિનારાયણમાનતોસ્મિ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે આવો સરસ ગુરુકુળ બનાવી અને રાખી અને સારા વચનામૃતના સંસ્કારો આપ્યા છે એવા સદગુરુ ગુરુવર્ય ધ્યાની સ્વામી તેમજ સભાની અંદર ઉપસ્થિત એવા પુરાણી સ્વામી સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી, સદબોધકદાસજી સ્વામી, ઘનશ્યામ વાલકરક સ્વામી, શ્રીજી પ્રેમક સ્વામી, ઘનશ્યામ પ્રેમક સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ અને આજની આ વચનામૃત જયંતિ અને ગણેશ ચતુર્થીના અધિક મહિનાના ઉત્સવના યજમાન સર્વે પરિવારજનો તથા જેને આ લાભ લીધો એવા સર્વે ભક્તોને આજની બબ્બે ઉત્સવના યજમાન નિમિત્તે સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. આમ આપણે લાભ ન લઈ શકીએ પણ આજ અધિક મહિનાની અંદર ભગવાને મોટા સંતોએ સરસ આ રીત પ્રવર્તાવી છે કે આખા વર્ષના ઉત્સવ આપણને અધિક મહિનામાં લાભ મળી જાય. વચનામૃત જયંતિનો ઉત્સવ થયો એમાં લાભ ન મળ્યો પણ આજ ભગવાને આપણને આમાં લાભ આપી દીધો. ભગવાનને મોટા સંતો આપણી પર ખૂબ રાજી છે પણ વચનામૃત જયંતિ છે એટલે સ્વામી પણ આપણને ઘણીવાર કહેતા કે વચનામૃત વાંચજો. હોલમાં પણ વચનામૃત વાંચીને એના ઉપર જેવડું આવડે એવું વિવેચન કરજો. કેમ કે વચનામૃત છે હમણાં સભાપતિએ કીધું કે આપણો એક વેદમાં એક ઉત્તમ વચનામૃત વેદ જેવો છે અને સર્વ શાસ્ત્રનો સાર મહારાજે વચનામૃતમાં આપણને કહ્યો છે. એમાં ભાગવતની વાતે આવશે, ભગવદ્ ગીતાની વાતે આવશે, વિદુનીતિની વાત આવશે ને ઉપનિષદની પણ વાત મહારાજે એમાં દ્રષ્ટાંત આપી અને સમજાયું છે. મહારાજે આપણી પર બહુ કરુણા કરી છે. જીવની ઉપર ભગવાન કરુણા કરે છે પણ આપણે જો ભગવાન ઉપર કરુણા ન કરીએ તો શું થાય? સેવકરામ જેવું કહેવાય. સેવકરામની પર ભગવાને ખૂબ કૃપા કરી. વચનામૃતમાં આવે ને પ્રથમના વચનામૃતમાં 10મું વચનામૃત છે. મહારાજ કે સેવકરામને અમે માદો હતો, ભણેલો હતો, કોઈ સેવા કરનારો નહોતો તો અમે એની સેવા કરી. કેવી સેવા કરી ભગવાને? આપણે આપણા માતા પિતાની એ સેવા નહીં કરી હોય ને એવી ભગવાન સ્વામિનારાયણે એ સેવકરામ સાધુની સેવા કરી. માતા પિતા આપણને ગમતા નથી. છોકરો લગ્ન કરીને આવે ને એટલે 2 જણા થાય ને એટલે 2 જણા 2 વાતો કરે ને એમાં કોને કાઢે? છોકરો બાપને કાઢે, આવેલું વ્યક્તિ માને કાઢે. મને એની જોડે ફાવશે નહીં. ભલા જેને આપણને મોટા કર્યા
એને જો આપણને એની જોડ આપણને ન ફાવે એ ખરેખર આપણે કૃતજ્ઞ કહેવાઈએ. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ સેવકરામ સાધુ જાણીને મહારાજે એની સેવા કરી, માદો જાણીને સેવા કરી, ભણેલો જાણીને સેવા કરી, કોઈ સેવા કરનારો નથી એમ જાણીને મહારાજે સેવા કરી. પણ સેવકરામ ભગવાનને ઓળખી શક્યો નહીં. ભગવાન ભેગો રહ્યો પણ ભગવાનને ઓળખી શક્યો નહીં. તો આપણે આ ગુરુકુળની અંદર રહ્યા, વર્ષો રહ્યા, જો ધ્યાની સ્વામીને ઓળખી ન શકીએ, પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજને જો આપણે ન ઓળખી શકીએ, રોજ દર્શન કર્યા, રોજ બેઠા, પણ તોય ધ્યાની સ્વામીને ભગવાન ઘનશ્યામ મહારાજને સ્વામિનારાયણ ભગવાનને ન ઓળખ્યા, તો આપણા જીવનમાં આપણે મેળવ્યું શું? કાંઈ મેળવ્યું કહેવાય નહીં. પણ એ આજ ખબર ન પડે, મર્યા પછી ખબર પડે. સ્વામી કહેતા ને કે અંતકાળે ભગવાન લેવા આવશે અને તમને પૂછશે કે આ દોષ કેમ ન ટાળ્યા, આવી વાસના જીવમાં કેમ રહી ગઈ, સદગુરુ ધ્યાની સ્વામીની પાસે તમે કેમ રહી ન શક્યા, એના સિદ્ધાંત પ્રમાણે તમે કેમ ન રહી ગયા, રહ્યા નહીં, તમને મારા સ્વરૂપમાં ઓળખાણ કરાવવા શું કચાશ હતી, આવું બધું પૂછશે તો આપણે શું જવાબ આપશું? છે જવાબ આપણી પાસે? કોઈ જવાબ આપણી પાસે નહીં હોય. પણ આજ આપણને આ અધિક માસ નિમિત્તે સંતો આપણને સમજાવે છે કે આ વચનામૃત છે ને એ આપણા સંપ્રદાયનો મોટો ગ્રંથ છે, એને નિરંતર વાંચવો. મહારાજે પણ વચનામૃતને માથે મૂકીને કીધું કે આ વચનામૃત રોજ વાંચજો. આમાં આ લોકની અંદર કેમ રહેવાય અને પરલોકમાં કેમ રહેવાય અને પરલોકમાં ભગવાનના ધામમાં કેમ જવાય ને ત્યાં કેમ રહેવાય, એ બધી વાતો મહારાજે વચનામૃતમાં કહી છે. કોની સાથે બેસવું અને કોની સાથે ન બેસવું, કોની સાથે નાવા જાવો ને કોની સાથે ન જાવો, કોનો સંગ કરવો ને કોનો ન કરવો, આ બધી વાતો મહારાજે વચનામૃતમાં આપણને સમજાવી છે. એમાંથી જો આપણને 10% જો સમજાય ને તોય મહારાજ એમ કહેશે કે ના, તે મારો દાખલો સફળ કર્યો. પણ કૃતજ્ઞ થવું એ ક્યારેય મહારાજ સ્વીકારશે નહીં. કૃતજ્ઞ ન થતા મહારાજે કૃતજ્ઞ જાણીને સેવક રામનો છેલ્લે ત્યાગ કર્યો. બાકી પહેલા સેવા કરી, સાધુ જાણીને, માદો જાણીને, ભણેલો જાણીને, કોઈ સેવા કરનારો નથી એમ જાણીને ભગવાને એની સેવા સંભાળ બધું જ કર્યું. પણ છેલ્લે ભગવાનને એમ થયું આ માણસ કૃતજ્ઞ છે, માટે એનો ત્યાગ કરો. જો આપણને ભગવાન કૃતજ્ઞ માનશે તો આપણને રાખશે? ત્યાં તમે હાજરી નહીં કહી શકો કે હું આટલો વર્ષો ગુરુકુળમાં રહ્યો ને આટલા વર્ષ સુધી સાધુ ધ્યાની સ્વામીની સાથે રહ્યો, એવું ભગવાન એ હાજરી એટેન્ડન્સ નહીં પૂછ તપાસશે. તમે એની પાસે રહીને કેટલું શીખ્યા, એનો દાખલો તમે કેટલો સફળ કર્યો, મેં તમારા માટે દાખલો કર્યો, એ તમે દાખલો કેટલો સફળ કર્યો. મહારાજ સમયા કરતા ને ગામો ગામથી હરિભક્તો આવતા ને ત્યારે મહારાજ બધાને ઉત્સવ સમયાનો લાભ લે આપે અને સુખિયા કરે, પછી બધાને પોતપોતાના ગામમાં દેશમાં જવાની રજા આપે. ત્યારે એક ભક્તો હતા ને મહારાજને પૂછો કહેવાય, મહારાજ અમે અમારા ગામ જઈએ છીએ, આપ રજા આપો તો અમે જઈએ. મહારાજ કે જાઓ, પણ અમારી ઉપર દયા રાખજો. ત્યારે મહારાજ કે તમે અમારી પર દયા રાખજો.
જવાની ઉતાવળ ને એટલે કઈ ખબર ન પડી, પણ ગામને પાદરે ગયા ને પછી કીધું લે આપણે તો ભગવાનને કીધું દયા રાખજો, પણ મહારાજે આપણને કેમ કીધું દયા રાખજો? એટલે બધાને મૂંઝવણ થઈ. એટલે બધાને પ્રશ્ન ઉઠ્યો હતો કે યાર આ સાચી હારી, આપણને ભગવાને કેમ કીધું? બધા પાછા આવ્યા. મહારાજ પાસે આવીને પાછા બેઠા અને મહારાજ કે કેમ પાછા આવ્યા? મહારાજ અમે તો જીવ છીએ અને આપ તો જગદીશ છો. અમે તો તમને કહીએ કે મહારાજ તમે અમારી પર દયા રાખજો, પણ મહારાજ તમે અમને કેમ કીધું દયા રાખજો? મહારાજ કે હું આ બધો દાખલો કરું છું ને એ તમારા માટે કરું છું, બાકી હું તો અક્ષરધામના તખત ઉપર બેઠેલો છું, ત્યાં સુખ ભોગવું જ છું, પણ તમને બધાને એ સુખ મળે એટલા માટે અમે તમારા માટે આ લોકની અંદર આવ્યા છીએ ને આ બધો દાખલો કરીએ છીએ. અને ભગવાને કેટલો દાખલો કર્યો, કેટલું અપમાન સહન કર્યું. કઈક જનોએ મહારાજને મારવી નાખવા માટેના પણ કેટલાય સાધનો કર્યા. એ બધું ભગવાને સહન કર્યું. અને ગોપાળાનંદ સ્વામી વાતમાં લખે છે કે ભગવાન જેટલું સહન કરતા હશે ને એટલું તો કોઈ જીવ કે કોઈ ગમે એવો સમર્થ સિદ્ધ દશાવાળો હશે ને એ સહન નહીં કરતો હોય એટલું ભગવાન સહન કરે છે. અને આપણે ભગવાનને જ નહીં જોયા પણ ધ્યાની સ્વામીને જોયા છે ને એ કેટલું સહન કરતા હતા. તમે ગમે એવા મેલા આવ્યા હોય પણ તોય સ્વામી તમને ખભે હાથ મૂકી, માથે હાથ મૂકી, થાબડીને તમને ચોખ્ખા કરે. અને વળી પાછા આવે ત્યારે વળી પાછા ગંદા થઈને આવો તોય સ્વામી આપણને સ્વીકારતા હતા. એ જેટલું સહન કર્યું એટલું આપણે કંઈ કરીએ લે. એ મોટા પુરુષનો દાખલો અને શ્રીજી મહારાજનો દાખલો છે. આપણે આ સત્સંગમાં રહીને એ વચનામૃતના આધારે સદગુરુ ધ્યાની સ્વામીના સિદ્ધાંત વચન પ્રમાણે આપણે આપણું જીવન બનાવી અને આપણા જીવનું આત્યંતિક કલ્યાણ થઈ જાય એવું કાર્ય આપણે ભેગા મળીને કરવાનું છે. તમે બધાએ કરો છો ને આપણે વિશેષ હજુ કચાશ હોય તો એને ટાળી અને ભગવાનને સદગુરુ ધ્યાની સ્વામી રાજી થાય એવું કાર્ય કરવાનું. તો આજના શુભ દિવસે એક તો વચનામૃત જયંતિ અને ગણેશ ચતુર્થીના અધિક મહિનાના ઉત્સવ નિમિત્તે સર્વે હરિભક્તોના અંતરની અંદર જે કંઈ મનોકામના હોય, જે કંઈ દોષ હોય અને જે કંઈ ઉણપ હોય એ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણોમાં, સદગુરુ ધ્યાની સ્વામીના ચરણોમાં, ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધાની જે કાંઈ કસર હોય, જે કાંઈ દોષ હોય એ બધાએ ટળી જાય અને ખૂબ ભગવાનને વિશે પ્રીતિવાન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર તાળીથી સ્વામીના આશીર્વાદને વધાવશું.